હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિઝ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું બાળકોનો ફેવરેટ ઓરિયો મિલ્ક શેક. બજાર કરતાં ખૂબ જ ઓછા ખર્ચમાં અને ઓછા સમયમાં બનીને રેડી થઈ જાય છે. તો સૌથી પહેલાં અહીં મેં એક મોટું મિક્સર જાર લઈ લીધું છે અને ત્યારબાદ તેમાં 4 થી 5 નંગ જેટલા ઓરિયો બિસ્કિટ આવી રીતના હાથ વડે તોડીને જ લઈ લેશું. અને 1 થી 1.5 ગ્લાસ જેટલું ફૂલ ફેટવાળું ઠંડુ એવું દૂધ લઈ લઈએ. ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. અહીં તમે દળેલી ખાંડ લેવી હોય તો પણ લઈ શકો છો. ત્યારબાદ 1 સ્કૂપ જેટલું વેનીલા આઈસ્ક્રીમ એડ કરી દઈએ અને નાના એવા ટુકડા ડેરી મિલ્કના એડ કરી અને મિક્સર જારમાં એને મિક્સ કરી લઈએ. તો આપણું ઓરિયો મિલ્ક રેડી થઈ ગયું છે. હવે એને એક મોટા સર્વિંગ ગ્લાસમાં એડ કરી દઈએ. હવે અહીંયા સૌથી પહેલાં ઉપરથી વેનીલા આઈસ્ક્રીમનો એક મોટો સ્કૂપ એડ કરી દઈએ. ત્યારબાદ અહીં ચોકલેટ સિરમને 1 ચમચી જેટલો એડ કરી દઈએ. ત્યારબાદ ઓરિયો બિસ્કિટના આવી રીતના હાથ વડે ક્રશ કરીને ઉપર એડ કરી દઈએ અને નાના એવા ડેરી મિલ્કના પીસ એડ કરી દઈશું. અહીં તમે ચોકો ચિપ્સ પણ એડ કરી દઈશું. સર્વિંગમાં આપણે અહીંયા ઓરિયો બિસ્કિટ અને ડેરી મિલ્કથી આપણે એને ગાર્નિશિંગ કર્યું છે. તો તૈયાર છે બજાર કરતાં પણ ઓછા ખર્ચમાં એકદમ ઠંડુ અને ટેસ્ટી એવું ઓરિયો મિલ્કશેક બનીને રેડી થઈ ગયું છે. તો કેવી લાગી આ રેસીપી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. રેસીપી ગમી હોય તો લાઇક કરજો, ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને